આજથી થોડાક સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના આંદોલન સમયના કેસો છે તે પરત ખેંચ્યા હતા. ત્યારબાદ ક્ષત્રિય સમાજના જે પદ્માવત સમય થયેલા કેસો છે તે પરત ખેંચ્યા, પરંતુ આ મામલે હવે કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલા મેદાને આવ્યા છે અને કોળી સમાજ પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તેને લઈને તેમણે સળસળતા સવાલો ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. 2016માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું અને જે તે સમયે પાટીદાર સમાજના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ પણ નોંધાયો હતો. સાથે જ કેટલાક પાટીદાર નેતાઓ સામે ગુના નોંધાયા બાદ ત્યાર પછી આ નેતાઓ ભાજપમાં જોડાયા બાદ એક નેતાઓ પરથી જે કેસ છે તે પરત ખેંચાતા ગયા. ત્યારબાદ થોડાક દિવસ પહેલાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમના પર પદ્માવત મૂવી સમય થયેલા કેસો હતા તે પરત ખેંચવાની જાહેરાત સરકારે કરી હતી. પરંતુ આ મામલે કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કોળી સમાજ પર જે ઘટનાઓ બની છે તેમાં આજ દિન સુધી કેસ પરત ખેંચવા અંગે કેમ સરકારે કોઈ વિચારણા નથી કરી તેને લઈને તેમણે સણસણતા સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, જસદણની વાત હોય કે ઊંચા નીચા કોટડાની વાત હોય, અમરેલીના લાઠીની વાત હોય કે પછી હળદરની વાત હોય, જ્યાં કોળી સમાજના લોકો પર ગુનો નોંધવામાં આવ્યો, હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો નોંધવામાં આવી, ત્યારે તેમની સામે ક્યારે કેસ પાછા ખેંચાશે તેને લઈને સવાલ ઉઠાવતા ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે તે સાંભળો. આપણા ભાગનો હિસ્સો આપણે મળવામાં આવતો નથી. હવે અમુક ચોક્કસ સમુદાયના નિગમોમાં 2,000 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવે છે. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપવામાં આવે છે, હોસ્પિટલો બનાવવા માટે પૈસા આપવામાં આવે છે, બરાબર. ઉદ્યોગ ધંધા માટે આર્થિક લોનો આપવામાં આવે છે. એ તો ઠીક, પણ આંદોલનકારીઓના જે ખોટા કેસો થયા હોય, પછી રાજદ્રોહના હોય કે બીજા અન્ય, તો કેમ ભાઈ ચોક્કસ સમુદાયના જ ખેંચવામાં આવે છે? આ કોળીના કઈ કાંટા વાગ્યા છે ભાઈ? હે, ક્ષત્રિય સમાજના હમણાં 2-3 દી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાણા. આપણે રાજી છીએ ભાઈ, રાજીપો વ્યક્ત કરીએ અને ખેંચાવા જ જોઈએ. તો એક ક્ષત્રિય અલગ છે અને આ કોળી જે ક્ષત્રિય છે અલગ છે. હે, આપણે માનધાતાના વંશજો, આપણે સમ્રાટ અશોકના વંશજો, આપણે ગૌતમ બુદ્ધના વંશજો, ક્ષત્રિયોનું તમે લ્યો, બરાબર, ઇતિહાસ, બરાબર. તો આ કોળીનો ક્ષત્રિય ઇતિહાસ તો ગૌરવશાળી રહ્યો છે. તો આપણે ક્ષત્રિય નથી એટલે સરકાર ક્ષત્રિયોમાં પણ 2 ફાટા પાડે છે, એક ઊંચા ક્ષત્રિયો અને એક નીચા ક્ષત્રિયો. તો કેમ ભાઈ અમુક ચોક્કસ સમુદાય માટેની જ વ્યવસ્થા થાય છે, એના જ માટેની બધી સુખ સંપત્તિ માટેની સરકાર વ્યવસ્થા કરે છે, આપણા માટે કેમ નથી કરતા? સમજાય છે? એટલે લડવાનું ક્યાં છે ત્યાં છે. હજી પણ ઘણા ખોટા ગુનાઓ આપણા સમાજ ઉપર છે, તો ત્યાં લડવાનું છે અને કહેવાનું છે કે ભાઈ પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો ખેંચાય તો કોળીના કેમ ને વટથી તમારે ખેંચવા પડે, બરાબર. અમે અહીંયા કાંઈ કોઈના વાહિંદા કરવા કે તમારા કોઈના દાડિયા કરવા માટે અમે જન્મ નથી લીધો. અમે ટેક્સ ચૂકવીએ છીએ અને અમને આત્મસન્માનથી જીવવાનો અમને અધિકાર છે. આ બંધારણ એવું કહે છે કે દરેક સમાન હોવો જોઈએ. હે, તો પાટીદાર અને ક્ષત્રિય સમાજના તમે કેસો પાછા ખેંચો છો અને કોળીને રાખી દો, આવું થોડુંક ચાલે. હું તો એમ કહું 18 વરણ, બરાબર, ઓબીસી SC ST સમાજના દરેક યુવાનોએ જ્યાં જ્યાં આંદોલનો કર્યા છે તો તેના કેસો પાછા ખેંચાવો જોઈએ. મારો સમાજ બહોળો છે, મને મારા સમાજ પ્રત્યે ગર્વ છે, એટલે મારા સમાજ માટે હું પેલા અવાજ ઉઠાવું, કેમ ન ઉઠાવું? કોઈકને જ્ઞાતિવાદ કેવું હોય તો ભલે કે જ્ઞાતિવાદી, આપણે કાંઈ વાંધો નથી, પણ આપણે તો સન્માનતાથી લડવા. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલા. તેમણે હવે સરકાર પાસે કોળી સમાજના જે કેસો છે તે પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. ત્યારે આવનારા સમયમાં જોવું રહ્યું કે સરકાર આ મામલે શું જાહેરાત કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.